હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું ચીઝ પાસ્તા. ચીઝ પાસ્તા બનાવવા માટે પહેલાં આપણે વેજીટેબલને કટ કરી લઈશું. હવે પહેલાં આપણે પાસ્તાને બોઇલ કરી લઈશું. તેના માટે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં 2 ગ્લાસ પાણી એડ કરીને ગરમ થવા દઈશું. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. 1 ચમચી તેલ એડ કરી દઈશું. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. હવે આપણે પાસ્તા એડ કરીને 10 મિનિટ માટે ચડવા દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણા પાસ્તા બફાઈ ગયા છે. હવે પાસ્તામાંથી બધું પાણી કાઢી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય પછી કટ કરેલું લસણ એડ કરી દઈશું. લસણ સતળાઈ જાય પછી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. હવે 2 મિનિટ માટે ડુંગળીને સતળાવા દઈશું. હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. આપણે ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી દઈશું. ગાજર અને વટાણા બોઇલ કરેલા એડ કરી દઈશું. એક મોટું ટામેટું ઝીણું સમારેલું એડ કરી દઈશું. હવે 2 થી 3 મિનિટ માટે બધા વેજીટેબલને શેકાવા દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે. હવે બોઇલ કરેલા પાસ્તા એડ કરી દઈશું. હવે આપણે 2 મોટી ચમચી શેઝવાન ચટણી એડ કરી દઈશું. હવે એકવાર આપણે પાસ્તાને બરાબર હલાવી લઈશું. 2 થી 3 મિનિટ માટે આપણે ધીમી આંચ ઉપર પાસ્તાને શેકાવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણા પાસ્તા શેકાઈ ગયા છે. હવે આપણે 1 ચમચી ઓર્ગેનો એડ કરી દઈશું. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. મીઠું જોઈતા પ્રમાણમાં નાખવાનું, કેમ કે આપણે બોઇલ કરતી વખતે નાખ્યું હતું. અડધી ચમચી મરચું એડ કરી દેવાનું. હવે ફરી એકવાર આપણે હલાવી લઈશું. હવે આપણે 1 ચમચી ટોમેટો સોસ એડ કરી દઈશું. હવે એકવાર આપણે હલાવી લઈશું. હવે આપણા પાસ્તા બનીને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.